તો હેલો દોસ્તો, કેમ છો? હું છું ચિરાગ બારોટ. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 ના સ્વાધ્યાય 3.2 ના જે પ્રશ્ન નંબર 2 નો બીજા નંબરનો દાખલો છે તેની વાત કરવાની છે. આ દાખલો છે તે ઓગસ્ટ 2020 માં પણ પૂછાયેલો છે અને જુલાઈ 2022 સ્ટાન્ડર્ડની એક્ઝામમાં પણ પૂછાયેલો છે. તો આ દાખલામાં થોડું આપણે વધારે ધ્યાન આપશું. તો ચાલો વાત કરીએ દાખલાની. તો કે શું કીધું છે કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એનો એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. હવે જો આટલું કરતા પહેલા આપણે આટલા સુધી કરીએ કે આ બંને સમીકરણનો ઉકેલ શોધીએ અને જે આપણે આદેશની રીતે કરતા હતા એને જ. ચાલો તો પહેલું સમીકરણ કયું છે? તો કે 2x + 3y = 11. આ આપણું સમીકરણ નંબર 1 થયું. જ્યારે બીજું છે 2x - 4y = -24. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણ આપણને મળ્યા તો આપણે પહેલા શું કરતા કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો. ચલો તો હું આમાં પહેલા સમીકરણનો ઉપયોગ કરું. તો કે સમીકરણ નંબર 1 પરથી ચલો તો કે પહેલું સમીકરણ શું છે? તો કે 2x + 3y = 11. હવે હું આમાં એક કામ કરું, x ને કરતા બનાવું. ચલો x ને કરતા બનાવું તો 11 માઇનસ, હવે 3 અહીંયા પ્લસમાં છે આ બાજુ માઇનસમાં, તો -3y. પછી અહીં બે ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં. તો આ આપણે મળ્યું સમીકરણ નંબર 3 કે x = 11 - 3y / 2. જો ફરી કહું છું કે x ને મેં કરતા બનાવ્યો, 11 બરાબરની આ બાજુ હતા એમ નહીં, પરંતુ 3y આ બાજુ કેવા છે પ્લસ, તો આ બાજુ મેં લીધા માઇનસમાં અને 2 અહીં ગુણાકારમાં હતા તો અહીંયા લીધા મેં ભાગાકારમાં. હવે આગળ વાત કરીએ. ચલો તો આગળ હવે શું કરતા હતા આપણે? તો આગળ હવે શું કરતા હતા કે આપણે જે આ સમીકરણ મળતું, જે આપણને આ સમીકરણ મળે છે તે સમીકરણને આપણે બીજા જે વધેલા સમીકરણમાં ઉમેરતા. તો આપણે વધેલું અહીંયા સમીકરણ કયું? તો કે વધેલું સમીકરણ છે બીજા નંબરનું. તો લખીએ કે સમીકરણ નંબર 2 માં સમીકરણ 3 ઉમેરતા અથવા તો મૂકતા. ચલો તો સમીકરણ નંબર કયું છે? 2. તો કે 2x પછી શું છે -4y = -24. તો કે સમીકરણ નંબર શું છે? કે 2x - 4y = -24. હવે x ની ફક્ત આપણે શું કરવાની છે? કિંમત મૂકવાની છે. તો કે 2 ના 2. ચલો x ની જગ્યાએ શું મળી? x ની કિંમત 11 - 3y. 11 - 3y ભાગ્યા 2. તો કે ભાગ્યા 2. પછી અહીંયા માઇનસ ના માઇનસ, 4y ના 4y બરાબર -24 ના 24 હતા એમના એમ. હવે આગળ જુઓ, અહીંયા કશું કરવાનું નથી. હવે આને આપણે હવે આગળ સાદુરૂપ આપીશું. કેવું? તો 2 × 11 તો 11 દુ 22 માઇનસ ના માઇનસ, 2 તરી 6y ના 6y અને નીચે 2 હતા એમના એમ. -4y બરાબર -24. મેં તમને પહેલા પણ કીધું હતું, જો ઉપરની બે સંખ્યા વડે ભગાતા હોય તો ભાગી નાખવાના. નક્કી શું કરવાનું કે આ વધેલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. પણ તો અહીંયા જો ભગાય છે કેવી રીતે? કે 11 દુ 22 અને 3 દુ 6 એટલે 2 ઉડી ગયા. ચલો તો આગળ હવે શું થશે? તો કે 11 - 3y પછી શું મળ્યું? -4y. હવે એક કામ કરીએ, -24 ને આ બાજુ લઈ લઈએ તો કે +24. તો કે +24 = 0. જો કઈ નથી કર્યું, 11 હતા તો 11 ના 11 કર્યા. 3y તો કે 3y -4y -4y. હવે પ્લસ -24 પેલી બાજુ તમે આ બાજુ લઈ લીધા તો કેવા થયા? 24 પ્લસ થઈ ગયા. હવે કામ કરીએ, જો હવે 11 કેવા છે? પ્લસ અને 24 કેવા છે? પ્લસ. તો 24 ને 11 કેટલા થયા? 35. તો કે 35. પછી માઇનસ 4 ને 3 માઇનસ માઇનસ પ્લસ, તો 4y અને 3y બરાબર કેટલા થયા? કેટલા થાય? તો કે 7y બરાબર 0. હવે એક કામ કરીએ, 35
બરાબર. હવે 7y આ બાજુ માઇનસમાં છે તો આ બાજુ પ્લસમાં જતા રહેશે, તો કે 7y. હવે 7 આ બાજુ કેવા છે? ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં. તો 35/7 બરાબર y. તો આપણે એક કામ કરીએ, y ની આની જગ્યાએ લખીએ, આ બાજુ લખીએ કે તો 7 પંચા 35. તો કે y બરાબર આપણને શું મળ્યું? તો કે y બરાબર આપણને 5 મળે છે. ચાલો તો હવે શું કરવાનું છે કે જે આપણને ચલની કિંમત મળી હતી તેને સમીકરણ 3 માં મૂકવાનું. તમારે સમજવા માટે મેં અહીંયા સમીકરણ 3 લખી દીધું છે. ચલો તો સમીકરણ 3 કયું છે? તો x બરાબર 11 - 3y ભાગ્યા 2. હવે આમાં ચલની કિંમત એટલે કે y ની કિંમત કેટલી મળી હતી? તો કે 5 મળી હતી. y ની કિંમત કેટલી મળી આપણને? તો કે y ની કિંમત મળી આપણને 5. તો આપણે એને મૂકી દઈએ. ચલો તો x બરાબર 11 ના 11 માઇનસ 3. y ની જગ્યાએ કેટલા મળ્યા? તો કે 5 ભાગ્યા 2 ના 2 બરાબર. હવે 11 માઇનસ 5 તરી 15 ભાગ્યા 2. ચાલો તો હવે કે 15 માંથી 11 કાઢીએ તો કેટલા વળે? તો 15 માંથી 11 કાઢીએ તો આપણને જવાબ મળશે -4. તો કે -4 ભાગ્યા 2. તો કે 2 દુ 4. તો બરાબર x બરાબર આપણને જવાબ મળશે -2. તો કે આપણને y અને x ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું? જુઓ કે અહીંયા સુધી આપણો ઉકેલ પતી ગયો. હવે આપણે m શોધવાનો છે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. તો હવે કશું નથી કરવાનું. આ સમીકરણ આપેલ છે તે સમીકરણમાં ફક્ત આપણે કિંમતો મૂકવાની છે. ચલો મૂકીએ. તો કે y બરાબર mx પ્લસ 3. તો ચલો y ની કિંમત આપણને કેટલી મળી હતી? તો કે y ની કિંમત આપણને મળી હતી 5 બરાબર m ના m x બરાબર -2 જે આપણને અહીંયા કિંમત મળી પ્લસ 3. હવે જુઓ આ બાજુ 3 કેવા છે? પ્લસમાં. તો આ બાજુ આવશે માઇનસ થશે. તો ચલો તો 5 માઇનસ 3 બરાબર આ કેવા? -2m. હવે 5 માંથી 3 કાઢો તો કેટલા વધશે? 2 વધશે. 2 બરાબર 2m પણ કેવા? -2m. હવે 2 જો અહીંયા કેવા છે? ગુણાકારમાં. તો આ બાજુ ભાગાકારમાં જશે તો જશે. તો કે 2 ભાગ્યા -2 બરાબર m. તો જવાબ કેટલો આવશે આપણે? તો m બરાબર -1 જવાબ વધે. કેટલો વધે? -1 આપણો જવાબ આવશે. તો આ દાખલામાં કશું વધારે કરવાનું નતું. જે આપણે પહેલા આદેશની રીત શીખ્યા હતા તે આદેશની રીતથી બે આપણે x અને y એટલે કે બે ચલની કિંમત શોધવાની હતી. અને પછી ચલની કિંમત મળ્યા પછી જે આપણને સમીકરણ આપે તે સમીકરણમાં તે ચલની કિંમત મૂકી દેવા અને સાદુરૂપ આપતા આપણે એમની કિંમત મળી જશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું આશા રાખું છું કે આ દાખલો તમને સારી રીતે આવડ્યો હશે. તો અમારી ચેનલ ચિરાગ એજ્યુ હબને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા 10મા ધોરણમાં ભણતા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.